કરતું નતું. હું હે ને મામાને ઘરે આવી હું અને હે ને મામીને મને કિચન સેટ દીધો રમવા ને હે ને આ લેપટોપ છે મેં રમવા ને બધું અહીંયા ગોઠવવાનું. ચાલો તો સવારના વાગી ગયા છે 7:30 અને આપણે અહીં ભાઈની ઘર રોકાવા આવ્યા છીએ તો 7:30 વાગે ઉઠ્યા છીએ. નીચે જઈને જોયું તો ભાભીએ બધું જ કામ પતાવી દીધું હતું એટલે કામ કાંઈ કરવાનું હતું નહીં. અને ઉપર પાછું જઈને જોયું તો બધા છોકરા સૂતા છે, કોઈ ઉઠ્યા નથી. બધા જ 10 વાગે ઉઠશે. જોઈ લ્યો તમે, બધા કુંભકર્ણની જેમ સૂતા છે. રાતે લેટ સૂતા અને સવારે કોઈ ઉઠવાનું નામ લેતું નથી. અને આપણે નાહી ધોઈ અને સરસ ફ્રેશ થઈ ગયા છીએ. તો ચાલો શરૂઆત કરીએ આજના નવા વ્લોગની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? તો સવારના વાગી ગયા છે હવે 9:30 અને હું જઈને નીચે જઈને જોયું તો આ 9:15 વાગે ભાઈ તારક મહેતા જોતા જોતા નાસ્તો કરે છે. જોઈ લ્યો, ટીવીની સામે નાસ્તો કરે છે ને આ બાજુ રસોઈની તૈયારી ચાલે છે. અમારે બધાને શોપિંગમાં જવાનું છે એટલે બપોરની રસોઈની તૈયારી કરે છે બેન અને ભાભી બંને. રોટલી શાક અને બધું બનાવીને રેડી રાખે છે. આ બાજુ બીજા બેન અને ઝલકબેન આવી ગયા છે. અને જો આ રોટલી તૈયાર છે બપોરના મેનુ માટે અને બટાટાનું શાક છે અને આ ભાત વઘારેલા છે અને આ વેજીટેબલ પાણી ને ફુદીનાનું પાણી છે પીવા માટે, કોઈને પીવું હોય તો. અને આ બંને બેનો વાટ જોઈ છે શોપિંગમાં જાય એની. ફાઇનલી શોપિંગ માટે રાજકોટમાં પરિભાષામાં શોપિંગ માટે અમે પહોંચી ગયા છીએ. ત્યાં વિડીયો શૂટિંગની મનાઈ છે એટલે અમે ઘરે આવીને બતાવશું કે શું શું શોપિંગ કરી. તો વિડીયોમાં જરૂરથી બન્યા રહેજો. તો ચાલો અંદર જઈને જોઈએ કે કેવું ડ્રેસ ને બધું કેવું છે ત્યાં. તો આ 2 ડ્રેસમાં ટ્રાય માટે લીધેલા હતા. તો આ બંને ડ્રેસ છે, જોઈ લ્યો તમે. ત્યાર પછી ત્યાંથી શોપિંગ કરી અને અમે આવી ગયા છીએ ચંપલ અને પર્સની દુકાને. આ બંને બેન અને ભાભીને ચંપલ લેવા છે, નક્કી નથી થતું કેવા લેવા. તો ફાઇનલી જો આ ચંપલ હવે પાસ કરી લીધા છે. ચંપલ લેવા અને ત્યાંથી બીજી શોપિંગ માટે બીજી શોપ પર જગ્યા, ત્યાં કિચનની અને ઘરની બીજી કેટલી વસ્તુ બધી ખરીદી કરી. અને જોઈ લે, આ બધી ખરીદી કરતાં થાકતી જ નથી. હવે ફાઇનલી અમે નીચે જઈએ છીએ લિફ્ટમાં બેસીને. હજી બેનને કુર્તા લેવા છે એટલે બીજી શોપ પર જવાનું છે એટલે અમે બધા લિફ્ટમાં નીચે જઈ રહ્યા છીએ. અને આ બીજી શોપ પર પણ આવી ગયા છીએ. ત્યાંથી 2 ને 3 કુર્તા લીધા છે, તે આપણે ઘરે જઈને જોઈશું કેવા છે. અને બપોરે 2 વાગે ઘરે પહોંચ્યા અને જમવાનું તૈયાર હતું તો અમે બેસી ગયા. બટાટાનું શાક, ભાત, રોટલી ને જાંબુ ખાવા માટે બેસી ગયા. ખાઈ અને અમે શોપિંગ શું કરી હતી એ બધા જોવા માંડ્યા. તો આ 2 ટ્રે લીધી હતી ભાભી અને દીદી, આ ટ્રે લીધી છે. આ છે ડ્રેસ, આ જે ટ્રાય કર્યો હતો તે ડ્રેસ હતો. અને નીચે પાછો બીજો ડ્રેસ છે તે પરિભાષામાંથી લીધો હતો. અને આ છે પોપકોર્ન માટેનો કપ. આ ગો કલર્સમાંથી શું લીધું તેમાંથી લીધો છે પ્લાઝો. હવે જોઈ લે ચંપલ. તો આ મોજડી ટાઈપ ચંપલ છે, તેની પ્રાઇસ શું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જોઈ લો તમે બધા. ત્યાર પછી આ 4 કુર્તા છે, કોટનના 4 કુર્તા છે. અને હું ઝલકને લેવા માટે બલાજી હોલ પાસે ઊભી છું, વાટ જોઈ ક્યારે આવે તેની. અત્યારે ફૂલ ટ્રાફિક છે, જોઈ લો તમે બધા. અને ખૂબ જ ગરમી અને તડકો લાગે છે તો કીધું ચાલ આપણે સોડા પી લઈએ. તમે 2 સોડા પી અને એકદમ ઠંડા થઈ ગયા. ત્યાર પછી ઘરે આવીને તેને નાસ્તો કર્યો. તો મોબાઈલમાં જોતાં જોતાં બધા નાસ્તો કરે છે. અને આ બેન તો ડાઇનિંગ ટેબલ ઉપર પણ બેસી ગયા છે, તેની પર બેસીને જ નાસ્તો કરે છે. અને હવે આવશે આપણે દુર્વાબેનનો ડાન્સ. તો જોઈ લે, દુર્વાબેન ડાન્સ કરવા માંડ્યા છે ટીવીમાં જોઈ. ફૂલ ડાન્સર છે અમારા બેન. આમ આગળ હાલ થોડીક. આ ઓડિયન્સ અમે કઈ જોતા નથી, અમે અમારું વર્ક કરી છે. આ મોટો ઓડિયન્સ. એ મૂકશે હો તું બધું ત્યાં ગાંડા કાઢી માર્યા. આ બાજુ ભાભી સાંજની રસોઈની તૈયારી કરે છે. તેને કીધું કે આજે સાંજે કાંઈ બનાવવું નથી, આપણે બહારથી જ બધું ઓર્ડર કરવાનું છે. તો થોડી ઘણી તૈયારી છે તે કરે છે. અને આ બંને જ બેનો બહાર પંખાનો પવન ખાય છે. અને અમે પાર્સલ લેવા માટે પહોંચી ગયા છીએ. આ છે પંજાબી 2 શાક છે, ડુંગળી છે અને ઘરે બનાવેલો સંભારો છે અને જાંબુ છે. તો આ સાંજનું મેનુ છે. અને
પરોઠા રેડી થાય છે. આ ત્રણ જમાઈ જમવા માટે બેસી ગયા છે. ફૂલ થાળીમાં જોઈ લ્યો તમે બધા, એકદમ પંજાબી ડીશ છે. અને આ બાજુ લાઈવ પરોઠા બને છે અને આ પરોઠા વણાય છે અહીંયા. તો અમે પણ જમવા માટે બેસી જઈએ. ચાલો જમી લઈએ અમે બધા પણ. જમીને હજી તો નવરાત્રી ત્યાં છોકરાઓ કે અમારે ગોલો ખાવો છે, એટલે અમે બધા ગોલો ખાવા માંડ્યા. અને ગોલો ખાય અને અમે 11 વાગે ઘરે પહોંચે ત્યાં દૂર વાગે મારે બધી ગિફ્ટ બતાવી છે. આ મામી ને દીધું હે બતાય તો ખરી. બતાવું તો અહીંયા બધા યુનિકોર્ન હે. મામી તારા તો લીવે એની કોઈ વાર કંપાસ. હા જો આ ખુલે ને પછી આમ બંધ કરી દેવાનું ને જો આમાં કલર્સ નાખવાના હે. બધા કલર્સ જ છે. આ શું દૂર બતાવું વાવ યુનિકોર્ન વાળી બોટલ. ને જો આ બધા કલર્સ. આટલા બધા કલર. હા ને હજી કલર્સ આ બે હજી હે. ને જો જો વાહ. આ લંચ બોક્સ વાહ વાહ. રાખવાનું. આ બધા ખાના. એક એસીનો ને એક તારો. હા હા આ પિંક મારો. હા એક એસીનો. મામી એમ કહેતા હતા કે એક એસીને આપજો, થોડા કલર આપજો. થોડા કે ના થેલો. અમે 2 દિવસ મામાન ઘરે રોકાવા ગયા હતા. ત્યાં અમે ખૂબ મજા કરી, ખૂબ મજા આવી. અને પીઝા ખાધા, ગોલો ખાધો, આઈસ્ક્રીમ ખાધું. ત્યાં હે ને આ મામીને આ બધી વસ્તુ લઈ દીધી હારી હારી. આ બધી વસ્તુ મને બહુ જ ગમી. થેન્ક યુ મામી. આજનો દિવસ ખૂબ મજાનો હતો, એમાં ખૂબ મજા કરી. ને આજનો વ્લોગ તમને બહુ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને પાછા મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને પ્રણામ. ગુડ નાઇટ.